સરદારધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાની દીકરીઓને સલાહ આપવામાં આવી છે। સીએમની હાજરીમાં ગગજી સુતરિયાએ દીકરીઓને રિવોલ્વર રાખવાની સલાહ આપી છે। સરદારધામના કાર્યક્રમમાં ગગજી સુતરિયાએ મોટું નિવેદન આપ્યું હતું। આપણી દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું ગગજી સુતરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। શોપિંગ કરવા દીકરીઓ નીકળે ત્યારે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। દેશના નાગરિકોએ પોતાની સુરક્ષાની તાલીમ લેવી જોઈએ તેવું ગગજી સુતરિયા દ્વારા કહેવામાં આવ્યું। ઇઝરાયલની જેમ દેશની સુરક્ષાની તાલીમ આપવી જોઈએ તેવું કહ્યું હતું। તો 25 વર્ષના ભવિષ્યનું વિચારીને આ વાત કરી રહ્યો છું તેવું ગગજી સુતરિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તો ગગજી સુતરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ નિવેદન દીકરીઓને લઈને આપવામાં આવ્યું છે, જેમાં સીએમની હાજરીમાં રિવોલ્વર સાથે બજારમાં નીકળો દીકરીઓ તેવું કહ્યું હતું। દીકરીઓની સુરક્ષા પર ચિંતા પણ વ્યક્ત કરી હતી। ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે। એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल કેવી રીતે ડેવલપ બાય ટક્કર લેશે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સ, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છે। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। તો આપણી સાથે જાનીબેન ઠુંબર કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે। ગગજી સુતરિયાએ જાહેર મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દીકરીઓને લઈને નિવેદન આપ્યું છે। પહેલા આપની શું પ્રતિક્રિયા? સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું છે એમાં કોઈ જ ખોટી વાત નથી કરી। જે આજની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, દિવસે ને દિવસે જે અત્યાચારો, દુષ્કર્મો અને મહિલાઓ પર થતા ઉત્પીડનના કેસીસ દિવસે દિવસે જે વધી રહ્યા છે એને બધું જ જોતા અને પરિસ્થિતિ જે કાબુ બહાર લો એન્ડ ઓર્ડરની થઈ રહી છે તો એમાં કઈ જ ખોટું નથી કીધું। સીએમની હાજરીમાં કીધું છે, મંચ ઉપરથી કીધું છે અને મહિલાઓની સુરક્ષા ક્યાંક સરકાર ભારતીય જનતા પાર્ટીની કરવા માટે નિષ્ફળ નીવડી છે એના અનેક ઉદાહરણો દિવસે દિવસે જે કેસોમાં નોંધપાત્ર રીતના વધારો થાય છે આપણે સૌ મીડિયાના માધ્યમથી અને સ્થાનિક અને ગ્રાઉન્ડ પર જોઈ રહ્યા છે। એ જોતા ગગજીભાઈના નિવેદનને હું સંપૂર્ણપણે સ્પષ્ટ રીતે મારું સમર્થન વ્યક્ત કરું છું। મહિલાઓને પોતાની સુરક્ષાની આઝાદી હોય છે, એમાં સરકાર જયારે નિષ્ફળ નીવડે તો એ પોતે આ પ્રકારે રિવોલ્વર લઈને નીકળે તેમાં કઈ ખોટું નથી। મેં તો પહેલા પણ કીધેલું હતું કે સરકારે અમને બધાને મહિલાઓને પોતાની સુરક્ષાની જવાબદારી પોતે જ કરવાની એવી સ્પષ્ટ છૂટ આપવી જોઈએ જેથી કરીને અમે પણ હથિયારો રાખીએ ને અમારી સુરક્ષા કરવા માટે સમર્થ રહીએ। એટલે હું એમના નિવેદનને સમર્થન આપું છું। જેનીબેન, જે પ્રમાણે વાત કરીએ કે જાહેર મંચ પર સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા અને મહિલાઓની સુરક્ષાને લઈને તેમના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું ગગજી સુતરિયા દ્વારા, એટલે કે પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે તે પણ ક્યાંક ને ક્યાંક સ્વીકારે છે કે દેશની અંદર મહિલાઓ સુરક્ષિત નથી। હું તો વાત કરું છું દેશની વાત તો ચલો આપણે અત્યારે ગુજરાતમાં વાત કરી રહ્યા છીએ એટલે પછી કરીશું, પણ ગુજરાતની વાત કે જેમાં આપણે સલામત ગુજરાતની વાતો કરી, સ્ત્રી સશક્તિકરણની વાતો કરી, બેટી બચાવો બેટી અનેક નારાઓ સાથે મહિલાઓને ભારતીય જનતા પાર્ટી સામે આકર્ષિત કરીને 30 વર્ષથી સત્તામાં છે। 30 વર્ષથી સત્તામાં હોવા છતાં મહિલાઓની સુરક્ષા માટેની કોઈ જવાબદારી જ્યારે આવા પ્રકરણો બને છે, બનાવો બને છે, ગત વર્ષે નવરાત્રીમાં એવરી ડે નવરાત્રીનું સેલિબ્રેશન કેવી રીતના થયું એના બદલે ક્યાં દુષ્કર્મ થયું, ક્યાં હેરાનગતિ થઈ, ક્યાં પજવણી થઈ, રોજ કેટલા દરેક શહેરોમાં ચેનો ખેંચાય છે, મહિલાઓને અડપલાઓ થાય છે, દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે અને એક્શન નોંધપાત્ર ક્યારે લેવાશે એની રાહ હજી પણ ગુજરાત જોઈ રહ્યું છે। એટલે જે પ્રમાણેની પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, ડ્રગ્સનું પ્રમાણ પકડાવાનું આટલું હોય તો વેચાવાનું કેટલું હશે એ પણ ચિંતાનો વિષય છે। મા બાપને છોકરાઓને સ્કૂલમાં મોકલતી વખતે ઘરેથી અનેક પ્રકારના લેસનો આપવા પડે છે, કેવા પ્રકારનો સામનો કરવો, તો પછી આટલા ભયમાં પેરેન્ટ્સે રહેવું એની કરતા મહિલાઓને અને દીકરીઓને પોતાની સુરક્ષાની જવાબદારી પોતે જ્યારે સ્વ બચાવમાં કંઈ પણ કરે તો એના ઉપર કોઈ એક્શન નહીં લેવામાં આવે એવી સ્પષ્ટ છૂટ આપી દેવી જોઈએ અને સ્વીકારવી લેવું જોઈએ કે મહિલાઓને સુરક્ષા આપવામાં
અમે ક્યાંક છાપ ખાધી છે. જો કે સ્વીકાર્યું જ કહેવાય કે સરદારધામના ચેરપર્સન હોય, એમના મોટાભાગના ટ્રસ્ટીઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, સીએમ કાર્યક્રમમાં હાજર હોય. જેનીબેન અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે નેતા ભાજપ શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે. શ્રદ્ધાબેન, આપણી સાથે જેનીબેન પણ જોડાયેલા છે. તેમને સમર્થન આપ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. જે પ્રમાણે નિવેદન ગગજી સુતરિયાએ જાહેર મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દીકરીઓને લઈને આપ્યું છે. શું કહેશો આપ? સૌપ્રથમ તો હું સુરક્ષાની વાત કરીશ અને પછી ગગજીભાઈ સુતરિયાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપીશ. સુરક્ષાની જો વાત છે તો ગુજરાત રાજ્યની સુરક્ષા ખૂબ જ સારી છે મહિલાઓ માટેની. મહિલાઓ ઉપર, દીકરીઓ પર કોઈ પણ પ્રકારના જો અપકૃત્ય થયા છે તો એ અપકૃત્યના કિસ્સાઓમાં તમામ આરોપીઓ જેલના સળિયાની પાછળ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટથી એ તમામ આરોપીઓને ઉંમરકેદથી લઈને જે ફાંસીની સજા છે એ સંભળાવવામાં આવી છે. એ પ્રમાણે ગુજરાત રાજ્યની સરકાર જે છે લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખીને કામ કરી રહી છે. ડ્રગ્સ પણ પકડવામાં આવી રહ્યું છે, અપરાધીઓને સજા પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ તબક્કે ક્યારેક કોઈ સામાજિક અગ્રણી પોતાનું નિવેદન આપે તો એના પર રાજકીય રોટલા શેકવાનું કામ એઝ યુઝ્યુઅલ કોંગ્રેસ વિપક્ષ તરીકે કરતું આવ્યું છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દા નથી. અહીંયા કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ બોલે તો એને પોતાનું જે છે અમલી ચાલો પેરાઇઝાનું કામ એ વિપક્ષનું છે. એ કાગારો વિપક્ષે બંધ કરવો જોઈએ. અને છતાં બી કોઈને એવું લાગે છે કે સુરક્ષાની એને વધારે જરૂર છે તો કાયદામાં પણ પ્રોવિઝન છે કે એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પાસે જઈને હથિયારની લાયસન્સ એની વાત પણ કરી શકે છે. અને રાજ્ય સરકાર અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ પણ પૂરું પાડતા હોય છે. પરંતુ આવી કોઈ પરિસ્થિતિ ગુજરાતમાં નથી. ગુજરાત લો એન્ડ ઓર્ડરના મામલામાં ખૂબ સારી રીતે મહિલા સુરક્ષા માટે આખા દેશમાં જાણીતું રાજ્ય છે. બિલકુલ શ્રદ્ધાબેન, અહીંયા ગગજી સુતરિયાએ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું એટલે કે દીકરીઓને તેવું કહેવામાં આવ્યું કે તમે હવે કમરે રિવોલ્વર લટકાવીને તમારે ફરવું પડશે, તમારી સુરક્ષા તમારે જાતે જ કરવી પડશે. એટલે સીધો જ પ્રશ્ન ઉભો થાય છે કે શું રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે? કેમ કે જો અગર જાહેર મંચ પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આવું નિવેદન આપવામાં આવતું હોય તો મહિલાઓની સુરક્ષા સરકાર નહીં કરે તો કોણ કરશે? હવે જાતે કરવી પડશે. મહિલાઓની સુરક્ષાનું કામ સરકારનું જ છે અને સરકાર એના માટે કટિબદ્ધ જ છે. અને ગુજરાત રાજ્યની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સુરક્ષા પૂરી પાડી રહી છે. જ્યાં સુધી હંમેશાથી આપણા દેશની અંદર, રાજ્યની અંદર મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે તો ઘરની અંદર પણ આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ સ્કૂલ, શાળાઓ, કોલેજોમાં, સંસ્થાઓ દ્વારા, સરકાર દ્વારા, તાલીમ શિબિરો દ્વારા પણ આપણને સ્વરક્ષાની તાલીમ અપાતી હોય છે. ગુજરાતમાં હાલ એવી કોઈ પરિસ્થિતિ નથી કે તમારે દરેક દીકરીઓ બંદૂક જે છે લટકાડવાની જરૂર પડે. ગગજી સુતરિયાજીનું અંગત મંતવ્ય છે, પણ એક મહિલા તરીકે હું એ કહું છું કે એક બેઝિક સુરક્ષા જે છે એ આપણે તમામને ઘરથી, શાળાથી, કોલેજથી અને તાલીમ કેન્દ્રોથી પણ શીખવા મળતી હોય છે. અને ગુજરાત રાજ્ય સરકાર એ પાડતી હોય છે. પોલીસ પણ એના માટે કટિબદ્ધ છે. અભિયમની તમે હેલ્પલાઇન જુઓ, 100 નંબર ડાયલ કરો અને જ્યારે મહિલા સુરક્ષાની વાત આવતી હોય. જી, ગગજી સુતરિયાનું નિવેદન આપના માટે કેટલું યોગ્ય છે કે પછી આપ તેને અયોગ્ય કહી રહ્યા છો? એ એમનું પર્સનલ અંગત મંતવ્ય છે અને કોઈ પણ વ્યક્તિ પોતાની વાણી સ્વતંત્રતાનો એને અધિકાર છે અને અધિકાર પ્રમાણે કંઈ બોલી શકે છે. એમનું અંગત મંતવ્ય છે. ઘણા માની લો કે તમે એ એમનું અંગત મંતવ્ય છે. ઘણા ઘરોની અંદર તો આ રાખવા બી નહીં દે કે નહીં ભાઈ આનાથી ઘરમાં ક્યાંક ઝઘડો થશે, કોઈ એકબીજા ઉપર બી ચાલે છે. દરેક વ્યક્તિના પોતાના પર્સનલ વ્યૂ પોઈન્ટ હોય છે. સરકારે બધાના વ્યૂ પોઈન્ટ સાંભળવા જોઈએ કારણ કે વાણી સ્વતંત્રતાનો બધાને બંધારણમાં અધિકાર છે. દરેક વ્યક્તિ પોતાનો મત મૂકી શકે છે. એટલે એમનું અંગત મંતવ્ય છે. જી શ્રદ્ધાબેન, અમારી સાથે જોડાવા બદલ, આપની પ્રતિક્રિયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વાત કરીએ હાલ કે મહિલાઓની સુરક્ષાનું કામ સરકારનું છે તેવું શ્રદ્ધા રાજપૂત ભાજપ નેતા દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે તેવું પણ કહ્યું હતું. એટલે કે ગગજી સુતરિયાના નિવેદન બાદ જે નિવેદન તેમનું સામે આવ્યું છે તો ગગજીભાઈનું નિવેદન તેમનું અંગત નિવેદન છે તેવું શ્રદ્ધા રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થા સારી છે તેવું પણ તેઓએ કહ્યું હતું. તો આ અંગે હવે વાત કરીએ કે એક તરફ ગગજીભાઈએ કોઈ ખોટી વાત નથી કરી તેવું જેનીબેન ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું છે. આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેવું પણ જેનીબેન ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું. અને આ સાથે જ સરકાર દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ નીવડી છે તેવું પણ કહ્યું હતું.
તો ગગજી સુતરિયાના નિવેદનને જસવંત પટેલનું સમર્થન. આ સાથે જ સરદાર ધામના ઉપપ્રમુખ જસવંત પટેલે ગગજી સુતરિયાનું સમર્થન કર્યું છે, જેમાં આજના સમયમાં આની જરૂરિયાત છે તેવું જસવંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. સ્વસુરક્ષા કોઈ વ્યક્તિ કે પરિવાર માટે સ્વસુરક્ષા એ પોતાનો અધિકાર છે. તો હું માનું છું ત્યાં સુધી કોઈ વ્યક્તિ સ્વસુરક્ષા માટે ટ્રેનિંગ લે અથવા તો સમાજ એ ટ્રેનિંગ માટેની કોઈ વ્યવસ્થા ગોઠવે તો એમાં કંઈ અજુગતું કે કંઈ ખોટું નથી. હું તમારે ખાલી આપનું સહજ ધ્યાન દોરવા માંગુ છું. કોઈ પણ અનિચ્છનીય બનાવ બને અથવા તો કોઈ પણ અપ્રિય ઘટના બને સમાજની અંદર કે ગમે ત્યારે જો એ વ્યક્તિ પાસે પોતાની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ હોય અથવા તો એ વ્યક્તિ પોતાની સ્વસુરક્ષા માટેનો જાણકાર હોય તો ઘણા બધા કિસ્સાની અંદર આપણે સ્વસુરક્ષાના માધ્યમથી એ અપ્રિય ઘટના બનતી હોય, અનિચ્છનીય બનાવ બનતો હોય તેને આપણે રોકી શકીએ એમ છીએ. તો માનું છું ત્યાં સુધી માત્ર પાટીદાર સમાજની વાત નથી, દરેક સમાજના યુવાન એટલે દીકરા દીકરીઓએ પોતાની સ્વસુરક્ષા માટેની તાલીમ લેવી જોઈએ. તો પાટીદાર આગેવાન ટીજી ઝાલાવાડિયાનું ગગજી સુતરિયાને સમર્થન. આ સાથે જ ગગજી સુતરિયાના નિવેદનને ટીજી ઝાલાવાડિયાએ સમર્થન આપ્યું છે. એટલે સરદાર ધામમાં જે કોઈ બહેનો છે એ બધાને લાઠી દાવ, તલવારબાજી એવું તો અમે એમને ટ્રેનિંગ આપે જ છે. એ એમણે જે વાત કરી એ સ્ત્રી સશક્તિકરણ માટેની વાત કરી હોય એમ લાગે.